રાજકોટથી માત્ર 30 કિલોમીટર દૂર અને જસદણથી પણ 30 કિલોમીટર દૂર સરદારની અંદર આવેલું છે આ મંદિર. તારા છોરુને સંભાળતું લેવા આવજે સિંહમોઈમાં. તો આજે વાત કરવી છે આઈ શ્રી સિંહમોઈ માતાજીના ઇતિહાસની. પ્રાણથી વાલે છોવાયેલ પ્રાણથી વાલે. આમ તો માતાજીના અનેક પરચાઓ છે. સ્થાનિકોનું તો ત્યાં સુધી માનવું છે માનું સાચા દિલથી નામ લેવાથી જ દુઃખો દૂર થઈ જાય છે. માતાજીનો એક એવો ઇતિહાસ છે ને બધા જ લોકોને હચમચાવી દીધા હતા. તમને જે પાછળ દેખાય છે તે છે ગઢની રાંગ અને તે જ જગ્યા ઉપરથી માતાજીએ સિંહનું રૂપ ધારણ કરીને બાકરખાનને આ જગ્યા ઉપર ઊંધો પછાડ્યો હતો અને અંતે બાકરખાનને પોતાની ભૂલનું ભાન થયું અને તેના મોઢામાંથી માં બોલ્યો હતો અને માએ પરચા સ્વરૂપે બાકરને કહ્યું કે જા આજથી કોઈ પણ ઉધરસ ખાંસી કે તેવી પીડાથી પીડાતો વ્યક્તિ તારે ત્યાં માનતા રાખશે તો તેને અવશ્ય દૂર થશે. થોડા જ દિવસો પહેલા મંદિરના નવા નિર્માણ અર્થે સરદારની અંદર દિવ્ય ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવેલું, જેની અંદર ગામો ગામથી લોકો કલાકારો પધારેલા, નામચીન કલાકારો પણ પધારેલા જેવા કે રાજબા ગઢવી, કીર્તિદાનભાઈ ગઢવી અને એના ડાયરામાં પણ લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો. તો કોમેન્ટમાં લખી નાખજો જય માં સિંહમોઈ.